હાલ ખબરોમાં આગળ વધી આપને વઢવાડની વાત કરવામાં આવે તો હાલ પડેલ વરસાદને લઈને વઢવાડ તાલુકાના ખેતરમાં પાણી ભરાઈ જવાને લઈને ખેતર તળાવમાં ફેરવાઈ ગયું છે। સતત વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે। એટલું જ નહીં, પાણીના જોરદાર પ્રવાહે ખેતરની ફળદ્રુપ જમીન પણ ધોવાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને બમણું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ દ્રશ્યો સાબિત કરે છે કે કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન, શાકભાજી સહિતના પાક આડા પડી ગયા છે। અનેક જગ્યાએ પાક સડી ગયો છે, જ્યારે કેટલાક ખેડૂતો દ્વારા કાપીને ખેતરમાં કે યાર્ડમાં રાખેલો પાક પણ વરસાદી પાણીમાં પલળી જતા વેચવા લાયક રહ્યો નથી। આ પાક હવે સંપૂર્ણપણે બગડી ગયો છે। ખેડૂતોને આ પાક તૈયાર કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, પરંતુ હવે મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ સારી આવકની આશા રાખી હતી, પરંતુ કુદરતી આફતને તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી। તેઓ તાત્કાલિક સર્વે કરી પાકના નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સાથે જ ખેડૂતોને આર્થિક સહાય અને પાક વીમાની રકમ ઝડપથી ચૂકવવાની પણ માંગ ઉઠાવી રહી છે। જયંતિભાઈ હરિભાઈ, હવે અમે 50-60 વીઘાનો કપા હતો, 20 વીઘાની મગફળી હતી, 20 વીઘાના એરંડા હતા। હવે આ વરસાદના કારણે 10-11 ઇંચ વરસાદ અમારે વઢવાણમાં થયો, એના હિસાબે અમારે કેનાલના નિકાલ ના થવાથી પાણી ભરાઈ ગયું, એટલે મારું ઓછામાં ઓછું 60-70 વીઘાનું નુકસાન થયું હોય। કયા કયા પાકને વધુ નુકસાન છે? વધારે તો 100 કરતા કપાસ ને એરંડાને। એક વીઘે અંદાજિત ખર્ચો કેટલા રૂપિયાનો છે? એક વીઘે ઓછામાં ઓછો 10 થી 12,000 15,000 જેવો વાવેતર હોય એ પ્રમાણે ખર્ચો લાગે। સરકાર પાસે આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? સરકારને અમે રજૂઆત કરવી છે કે અમને થોડી ઘણી જો સહાય કરે સરકાર તો અમારા માટે સારું, નકર અમારે તો હવે ખાવાના વાંધા પડે એવું હોય। બોલો। અત્યારે વઢવાણ તાલુકાની અંદર ભારે વરસાદ પડવાથી કેનાલના હિસાબે પાણી બહુ ભરાણેલું છે, જ્યાં પાણીનો નિકાલ નથી એના હિસાબે ખેડૂતોનું બહુ નુકસાન થયેલું છે। અમારે સરકાર પાસે એવી માંગણી છે કે આ કેનાલ 5 કિલોમીટરની અંદર કે એનો નિકાલ નથી પાણીનો, જે પાણીનો નિકાલ માટે અમે માંગણી કરવી સરકાર પાસે કે આ પાણીનો વહેલામાં વહેલી તકે નિકાલ થાય એવી અમારી આશા છે। અંદાજિત કયા કયા પાકને કેટલું નુકસાન છે? અંદાજે 2000 એકર ભોમાં અહીંયા વઢવાણ તાલુકાની અંદર જે પાણી ભરાવાથી નુકસાન થયેલું છે એમાં કપાસ, મગફળી, અડદ, બાજરી આ બધા પાકોનો બધો શોષ બોલી ગયો છે, અને અમારે વીઘા દીઠ 10,000 રૂપિયાનો ખર્ચો છે। અત્યારકાને લાખ રૂપિયાનો ખર્ચો થયેલો છે, જે અત્યારે ખેડૂતોનો હિત માટે સરકાર અમને સહાય ચૂકવે એવી અમારી માંગણી છે।